ઓમ પાર્વતી પતયે નમઃ। જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં આપ સૌનું ભાવભર્યું સ્વાગત છે। વિગતવાર સમાચારો પહેલા ઝડપથી નિહાળીએ હેડલાઇન્સ। જૂનાગઢ જિલ્લા કક્ષાનું સ્વાતંત્ર્ય પર્વ કેશોદ ખાતે ઉજવાશે। કલેક્ટરની અધ્યક્ષતામાં મળી આયોજન અંગેની બેઠક। શહેરના મુખ્ય માર્ગો ઉપર મૂકવામાં આવેલ તિરંગાથી છવાયો દેશભક્તિનો માહોલ। પીએમ મોદીના આહવાનને સારો પ્રતિસાદ। જૂનાગઢને 2 સ્વતંત્ર યુનિવર્સિટીની ભેટ આપનાર શિક્ષા મંત્રી જીતુભાઈ વાઘાણીનું આવતીકાલે થશે સન્માન। નોબલ અને ડોક્ટર સુભાષ યુનિવર્સિટીના ઉપક્રમે યોજાશે કાર્યક્રમ। હડતાલના છઠ્ઠે દિવસે પણ સરકારનું વલણ જકી રહેતા વેટરનિટી છાત્રોએ પોતાના લોહીથી મુખ્યમંત્રીને લખ્યા પોસ્ટકાર્ડ। રક્ષાબંધનના પર્વના ઉપલક્ષમાં રાખડી બનાવી વડાપ્રધાનને મોકલવા સજ્જ બનતી મોદી અધિકારી મંચની બહેનો। દર વર્ષની જેમ આવતીકાલે ઓગસ્ટના પહેલા રવિવારે ઇન્ટરનેશનલ ફ્રેન્ડશિપ ડે ઉજવવામાં આવે છે। મિત્રતા એક એવો સંબંધ છે જેમાં તમે એક સાથે જીવનના અનેક સ્વરૂપો જોશો। મિત્રતાના આ બંધનને વધુ મજબૂત કરવા માટે આગોતરી શુભેચ્છાઓ સાથે લઈએ એક નાનકડો બ્રેક। જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર। જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ। ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ। બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12। વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે। એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ। યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો। વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444। નમસ્કાર, હું જીગર શુક્લા, ચેરમેન એન્ડ ડિરેક્ટર હાઈટેક એજ્યુકેશન કન્સલ્ટન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ અમદાવાદ। અમારી કંપની એ 23 વર્ષથી વિઝા એન્ડ ઇમિગ્રેશનની સર્વિસ પ્રોવાઈડ કરે છે। મિત્રો, અમે જૂનાગઢમાં હાઈટેક એજ્યુકેશન એન્ડ જૂનાગઢ જુનિયર ચેમ્બર્સ ટ્રસ્ટ એજ્યુકેશન સાથે મળીને જૂનાગઢના વિદ્યાર્થીઓને IELTS, સ્પોકન ઇંગ્લિશ
અને વિઝા ઇમિગ્રેશનની સર્વિસ આપવાનું કામ શરૂ કરેલ છે. સો મારી જૂનાગઢના વિદ્યાર્થીઓને નમ્ર વિનંતી છે કે આ પ્લેસ ઉપર રૂબરૂ મુલાકાતનું કરે. આજે હું જૂનાગઢના વિદ્યાર્થીઓને જણાવતા આનંદની લાગણી અનુભવું છું કે જૂનાગઢ જુનિયર ચેમ્બર એજ્યુકેશન ટ્રસ્ટ અને હાઈટેક એજ્યુકેશન અમદાવાદ દ્વારા જૂનાગઢમાં આઈલેટ્સના કોચિંગ ક્લાસીસ, વિદ્યાર્થીઓને વિદેશ જવા માટેના વિઝાની પ્રોસેસ, ત્યાંના એડમિશનની પ્રોસેસ, ત્યાં જઈ અને શું કરવું એનું માર્ગદર્શન, આ બધી પ્રવૃત્તિઓ જૂનાગઢ જુનિયર ચેમ્બર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા બહુ જ નજીવી કિંમતે જૂનાગઢના વિદ્યાર્થીઓને મળે એ માટે હાઈટેક એજ્યુકેશન સાથે જૂનાગઢ જુનિયર ચેમ્બર એજ્યુકેશન ટ્રસ્ટ આ કોચિંગ ક્લાસીસ અને માર્ગદર્શન આપવાનું ચાલુ કરેલ છે. તો જૂનાગઢના વિદ્યાર્થીઓને આ માટે જૂનાગઢ જુનિયર ચેમ્બર એજ્યુકેશન ટ્રસ્ટ સીએલ કેમ્પસમાં આવવા હું વિનંતી કરું છું. નમસ્કાર દર્શક મિત્રો, વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં. હવે જોઈએ સમાચાર વિગતવાર. આગામી 15મી ઓગસ્ટ અને દેશના સ્વાતંત્ર્ય પર્વની જૂનાગઢ જિલ્લા કક્ષાની ઉજવણી આ વખતે કેશોદ ખાતે નક્કી કરવામાં આવેલ છે. જેના આયોજનના ભાગરૂપે જિલ્લા કલેક્ટર રચિત રાજના અધ્યક્ષ સ્થાને એક બેઠક મળી હતી, જેમાં કેશોદમાં અલગ અલગ લોકાર્પણ, ખાતમુહૂર્ત અને વિકાસ કામોની સાથે સાથે 15મી ઓગસ્ટે સવારે 9 કલાકે ત્રિરંગાને સલામી આપવામાં આવશે. ધ્વજવંદનના કાર્યક્રમ અંતર્ગત કેશોદવાસીઓ ખૂબ જ ઉત્સાહભેર જોડાય તે દિશામાં પણ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. દરમિયાન આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે હર ઘર તિરંગા અભિયાનને સફળ બનાવવા કવાયત હાથ ધરવામાં આવી છે. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા આજે આઝાદ ચોકથી કાળવા ચોક સુધીની ઇમારતો ઉપર બંને બાજુ અલગ અલગ ત્રિરંગાઓ લગાવીને દેશભક્તિનો માહોલ સર્જવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. વેપારીઓએ પણ હર ઘર તિરંગા અભિયાનને આવકાર્યો હતો અને દરેક વ્યક્તિ પોતાના ઘર ઉપર, પોતાની કચેરી, દુકાન કે ઓફિસ કે ઇમારત ઉપર 3 કે 4 દિવસ માટે અચૂક આપણો ત્રિરંગો લહેરાવે તેવી અપીલ કરવામાં આવી હતી. દરમિયાન સૂત્રોના જણાવ્યા અનુસાર 13 થી 15 ઓગસ્ટ દરમિયાન જૂનાગઢ શહેરના લગભગ મુખ્ય માર્ગો ઉપર તિરંગા લહેરાવવામાં આવશે અને એ રીતે કેસરીયો માહોલ કરવામાં આવશે. આજે આઝાદ ચોકથી કાળવા ચોક સુધી દેશભક્તિ ભર્યા માહોલમાં ત્રિરંગાની આન બાન અને શાન સાથે લહેરાવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. હા, 15મી ઓગસ્ટના દિવસે આપણે આઝાદીનો દિવસ છે, રાષ્ટ્ર પર્વ છે. આ રાષ્ટ્ર પર્વ દર વર્ષે 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટ ઘેરે ઘેરે તિરંગા લગાડી અને રાષ્ટ્ર પર્વનો ઉજવવો જોઈએ. જે આ કાર્ય થઈ રહ્યું છે એ આવકાર્ય છે અને આવું દર વર્ષે થાય એવી પણ પ્રજાને પણ મારી અપીલ છે. નમસ્કાર, જય હિન્દ, જય ભારત. એમજી રોડ જૂનાગઢ વેપારી એસોસિએશન તરફથી જલારામ ફ્રૂટ એન્ડ મેંગો માર્ટમાંથી મૂલચંદ હરિભાઈ લાલવાણીના જય હિન્દ સાથે આ વર્ષે જે મોદી સાહેબે તિરંગા ઘર ઘર તિરંગાની જે યોજના અંતર્ગત વેપારીઓના દરેક દુકાને રાષ્ટ્રધ્વજ લગાડી અને રાષ્ટ્રભાવના જે દાખવી છે તે બદલ ભાજપ સરકાર તેમજ વડાપ્રધાન શ્રી મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને અમારે વેપારીઓની ભાવના એવી છે કે દર વર્ષે નહીં પણ 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટ બંને તહેવારો રાષ્ટ્રીય તહેવાર કહેવાય, જેને આવી રીતે ઉજવવો જોઈએ. રાજ્યના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીનો જૂનાગઢમાં આવતીકાલે અભિવાદન સમારંભ યોજાઈ રહ્યો છે. જૂનાગઢને બહુ જ ટૂંકા ગાળામાં નોબલ યુનિવર્સિટી અને ડોક્ટર સુભાષ યુનિવર્સિટીની ભેટ આપનાર રાજ્ય સરકારના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીનો આવતીકાલે બપોરે 3:30 કલાકે ટાઉન હોલ ખાતે સન્માન થશે. ડોક્ટર સુભાષ એકેડમી કે સુભાષ યુનિવર્સિટીને નોબલ યુનિવર્સિટી દ્વારા આ ઉપક્રમ યોજવામાં આવ્યો છે, જેમાં જૂનાગઢ ખાનગી પ્રાથમિક શિક્ષક સંઘનો પણ સહકાર સાંપડ્યો છે. આવતીકાલે શામળદાસ ગાંધી ટાઉન હોલ ખાતે બપોરે 3:30 કલાકે જીતુભાઈ વાઘાણીનો અભિવાદન સમારંભ યોજાવાનો છે, જેમાં કેળવણીકારોને ઉપસ્થિત રહેવા
ડૉક્ટર સુભાષ યુનિવર્સિટીના જવાહરભાઈ ચાવડા તેમજ નોબલ યુનિવર્સિટીના નિલેશભાઈ દુલેશિયા અને ગિરીશભાઈ કોટેચા તરફથી અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત આવતીકાલે સવારે કૃષિ ઓડિટોરિયમ ખાતે પણ એક અભિવાદન સમારંભ યોજાશે, જેમાં જૂનાગઢના સહકારી અગ્રણી ડોલરભાઈ કોટેચા, અમરેલીના દિલીપભાઈ સાંઘાણી તેમજ બિપિનભાઈ પટેલનું અભિવાદન કરવામાં આવશે. આ તકે ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ ખાસ ઉપસ્થિત રહેશે, તો કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા આ અભિવાદન સમારંભનું ઉદ્ઘાટન કરશે. આવતીકાલે સવારે 10 કલાકે કૃષિ ઓડિટોરિયમ ખાતે સહકારી જગતના અગ્રણીઓનો સન્માન સમારંભ યોજાવાનો છે. આમ જૂનાગઢમાં આવતીકાલે રવિવારે 2 મોટા કાર્યક્રમો સન્માન સમારંભના રૂપમાં સંપન્ન થશે. જૂનાગઢમાં કામધેનુ યુનિવર્સિટીના વેટરનિટી છાત્રોએ આજે પોતાના લોહીથી મુખ્યમંત્રીને પોસ્ટકાર્ડ લખીને સરકાર હવે જાગે તેવી માગણી કરી છે. ઉલ્લેખનીય છે કે માત્ર 4200 રૂપિયા જેટલું સ્ટાઇપન્ડ મેળવતા વેટરનિટી છાત્રોએ 18,000 રૂપિયા સ્ટાઇપન્ડની માગણી કરી છે અને છેલ્લા 5 દિવસથી હડતાલ ઉપર બેઠા છે. આમ છતાં સરકાર તરફથી કોઈ હકારાત્મક પ્રતિસાદ ન આપતા આજે 6ઠે દિવસે વિદ્યાર્થીઓએ પોતાના લોહીથી મુખ્યમંત્રીને પોસ્ટકાર્ડ લખ્યા હતા અને પોતાની લાગણીને વેદના રજૂ કરી હતી. વિદ્યાર્થીઓને આશા છે કે હવે જ્યારે અમારા લોહીથી લખેલા પોસ્ટકાર્ડ મુખ્યમંત્રીશ્રી સુધી પહોંચશે ત્યારે સંવેદનશીલ સરકાર માનતી આ સરકાર વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેશે. આજે જૂનાગઢમાં કામધેનુ યુનિવર્સિટી સંચાલિત આણંદ, નવસારી વગેરે યુનિવર્સિટીના છાત્રો પણ આ હડતાલમાં જોડાયા હતા. તો શહેર કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલ તેમજ આપના અતુલ શેખડાએ પણ વિદ્યાર્થી સંગઠનને ટેકો આપ્યો છે. હું ધ્રુવરાજસિંહ ઝાલા, વેટનરી ઇન્ટર્ન, આણંદ વેટનરી કોલેજ, કામધેનુ યુનિવર્સિટીમાંથી. હવે આ અમારી માંગ ચાલી રહી છે છેલ્લા 5 દિવસથી કે જે 4200થી ભથ્થું વધારીને અમારું ઇન્ટર્નશીપ સ્ટાઇપન્ડ વધારીને 18,000 કરવામાં આવે એ અમારી માંગ છે. તો એ માંગ હજી સુધી અમારી કોઈ રિસ્પોન્સ આપવામાં આવ્યો નથી સરકાર દ્વારા, અને આ અમારી હડતાલનો 6ઠ્ઠો દિવસ છે. જે તમે જોઈ શકો છો કે અમે પોસ્ટકાર્ડ ઉપર શ્રી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને અમારા બ્લડથી એક અમે પોસ્ટકાર્ડ લખ્યું છે અને અમે એમને પોસ્ટ કરવાના છીએ, જેથી જે નથી અમારું સાંભળી રહ્યા એ કદાચ આ જોઈને અમારી વ્યથા સમજે અને આગળ પૂરતા પગલાં રહે એ બાબતે. અને આ અમારો 6ઠ્ઠો દિવસ છે, પરંતુ એ પણ નિશ્ચિત છે કે જો અમારી માંગ હજી સ્વીકારવામાં નહીં આવે તો ભૂખ હડતાલથી લઈને અમે આગળ કંઈ પણ રીતે અહિંસક પગલાં લેવા માટે તૈયાર છીએ. અને આ અમારી લડત છે જે અહિંસાના માર્ગે એ ચાલુ રહેશે. અને અમને પૂરી આશા છે કે ગુજરાત સરકાર અમારી આ માંગ સ્વીકારે અને અમારા આજે અમારું ઇન્ટર્નશીપ ભથ્થું વધારવાની માંગ છે એના ઉપર પૂરતી કાર્યવાહી કરે. અને બીજી વાત કે જે હાલમાં લંપી સ્કિન ડિસીઝ ચાલી રહ્યો છે એનું વેક્સિનેશન ડ્રાઈવ આખા ગુજરાતભરમાં ચાલી રહ્યું છે, જેથી ગુજરાત સરકાર અને સામાન્ય નાગરિકો ગુજરાતના એ પણ અવગત છે કે જે અત્યારે કેટલી ક્રિટિકલ સિચ્યુએશન છે, જે સેમ સિચ્યુએશન કોવિડ ટાઈમમાં હતી એ સેમ સિચ્યુએશન અત્યારે ચાલી રહી છે. તો એ બાબતે પણ હવે અમારો નિર્ણય એ રહેશે કે જો આગળ કોઈ પગલાં લેવામાં નહીં આવે ગુજરાત સરકાર દ્વારા તો આ અમારા જે ઇન્ટર્ન ડૉક્ટર્સ જે વેક્સિનેશન માટે ત્યાં હાજર રહેલા છે અને હવે જે જવાના છે એ નહીં જાય અને જે છે એ પણ પાછા આવી જશે. બીજી તરફ રાજ્યભરના તલાટી કમ મંત્રીઓ પણ છેલ્લા 5 દિવસથી હડતાલ ઉપર છે, જેને કારણે જનસેવા કેન્દ્રની મોટાભાગની કામગીરીઓ ઠપ થઈ ગઈ છે. તલાટી મંત્રીઓનું પણ કહેવું છે કે 1 વર્ષ પહેલાં સરકારશ્રી સાથે સમાધાન થયું હતું અને રેવન્યુ વિભાગની કામગીરી જે તલાટીઓને સોંપવામાં આવે છે તે અંગે હવે પછી આવું કરવામાં નહીં આવે આવું નક્કી કરવામાં આવ્યું હોવા છતાં 1 વર્ષના લાંબા ગાળામાં પણ સરકારશ્રી તરફથી કોઈ કાર્યવાહી થઈ નથી. તલાટી કમ મંત્રીઓ પર કામનું ભારણ ખૂબ જ હોય છે, ત્યારે અધૂરામાં પૂરું રેવન્યુ વિભાગની કામગીરી પણ સોંપવામાં આવી રહી છે. નાના એવા તલાટી મંત્રીઓને હડતાલ સિવાય બીજો કોઈ રસ્તો ન હોવાનું જણાવતા તલાટી કમ મંત્રી એસોસિએશનના પ્રમુખ અમિત સુબાએ શહેર કોંગ્રેસ પ્રમુખ તેમજ અન્ય અગ્રણીઓનો આભાર માન્યો હતો અને હડતાલને વધુ જલદ બનાવવામાં આવશે તેવી ચીમકી આપી હતી. હું અમીરભાઈ રમભાઈ શુવા, તલાટી કમ મંત્રી વધાવી ગ્રુપ, તાલુકો જુનાગઢ. આજરોજ શહેર કોંગ્રેસ પ્રમુખ શ્રી અમિતભાઈ પટેલ જ્યારે અમારા મંડળની આ અચોક્કસ મુદતની હડતાલને સમર્થન અને ટેકો આપવા આવ્યા છે ત્યારે હું એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આ જ રીતે અલગ અલગ 18 કેડરોના અમારે આ અચોક્કસ મુદતની હડતાલને
ટેકો મળેલો છે. તેમજ ગુજરાતના તમામ ગ્રામ્ય વિસ્તારમાંથી આવેલા તમામ ગામના સરપંચશ્રીઓનો પણ અમને ટેકો જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે હું સરકારશ્રી પાસે માત્ર એટલી જ માગણી કરું છું કે જ્યારે 7/9/2021ના રોજ અમારી વ્યાજબી અને યોગ્ય માંગણીઓનો તમે સ્વીકાર કરેલો છે અને જ્યારે અમારા મંડળની સાથે સરકારશ્રી એક સમાધાન કરેલું હતું અને ત્યારે એ સમાધાનના ભાગરૂપે તમામ તલાટી મંત્રીઓ એમની કામગીરી યોગ્ય અને ન્યાયસંગત દરેક અરજદારોનું કામ કરવા માંડ્યું. એ પછી આજે 9 મહિના વીતી ગયા છતાં સરકારશ્રીએ એણે પોતે સ્વીકારેલું અને સમાધાનના ભાગરૂપે અમને હયાધારણા આપેલી. એ હયાધારણા અને ખાતરીઓ પણ સરકાર જો પાડી ન શકતી હોય તો એક નાના કર્મચારી તરીકે અમે તમામ તલાટી મંત્રીઓ હડતાલ ન કરીએ તો શું કરી શકીએ. આપ જોઈ રહ્યા છો જીટીપીએલ જુનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે વિરામનો. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. બોક્સ ક્રિકેટની ભવ્ય સફળતા બાદ હવે ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબ ખાતે બાળકો અને યુવા વર્ગ માટે ખાસ તાલીમ શરૂ થઈ રહી છે ટેબલ ટેનિસની. જી હા, ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબના સ્પોર્ટ્સ સંકુલમાં ટેબલ ટેનિસની તાલીમ આપવામાં આવશે. 15મી જૂનથી આ તાલીમ વર્ગ શરૂ થઈ ચૂક્યો છે. રાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ અને સિલ્વર મેડલ વિજેતા બ્રિજેશ જેઠવા ટેબલ ટેનિસની ઉત્કૃષ્ટ તાલીમ આપશે. તો તક ચૂકશો નહીં. ખાસ કરીને નાના બાળકો અને યુવા વર્ગ માટે ટેબલ ટેનિસની તાલીમ મેળવો. વિશેષ સંપર્ક ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબ, ગિરનાર રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 94292786
વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. જૂનાગઢમાં નોબલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પોતપોતાના પ્રતિભાવ અને અનુભવનું વર્ણન કરે છે અને નોબલની જે કામગીરી છે તેનાથી સંતુષ્ટ થઈને અન્ય વિદ્યાર્થીઓ પણ નોબલમાં પ્રવેશ મેળવે તેવી ભારપૂર્વક અપીલ કરે છે. નોબલ યુનિવર્સિટીમાં ડિપ્લોમામાં અભ્યાસ કરતા રાહુલ રાઠોડ આવી જ કંઈક વાત સાથે આપણી વચ્ચે આજે ઉપસ્થિત છે. નમસ્તે મિત્રો, જૂનાગઢમાં આવેલી નોબલ યુનિવર્સિટીનું નામ તો તમે બધાએ સાંભળ્યું જ હશે. હા, હું એ જ નોબલ યુનિવર્સિટીનો વિદ્યાર્થી રાઠોડ રાહુલ છું. હું અહીંયા જ ડિપ્લોમા અભ્યાસ કરી રહ્યો છું. અહીંયા બધા જ વિદ્યાર્થીઓને અલગ અલગ એક્ટિવિટી કરવાનો શોખ હોય છે. વિશ્વમાં કૌશલ્ય ધરાવતા યુવાનોની મોટી ખોટ વર્તમાન રહી છે. આજના વર્તમાન સમયમાં નોકરી તેમજ ધંધાની તકો તો પુષ્કળ રહી છે, પરંતુ નોબલ યુનિવર્સિટીમાં આ બધી જ સમસ્યાનો ઉકેલ છે. અહીંયા ઇન્સ્ટિટ્યૂટમાં વિદ્યાર્થીઓને ભણવા માટે નિષ્ણાત અને અનુભવી શિક્ષકો પણ છે. ભવિષ્યની આવનારી પેઢીને તાલીમ આપે છે. વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક રહેવાની જરૂર છે, કેમ કે આજનો સમય સ્પર્ધાત્મક સમય છે. પામવું હોય ચોમાસું તો પલળવું તો પડે જ. જો મેળવ્યું હોય કારકિર્દી તો નોબલમાં આવવું જ પડે. નોબલ યુનિવર્સિટી, ગ્લોબલ વિઝન. આગામી 11મી ઓગસ્ટે ભાઈ બહેનના સ્નેહનું પ્રતીક એવા રક્ષાબંધન પર્વની જ્યારે ઉજવણી થવાની છે, ત્યારે જૂનાગઢમાં નમો અધિકાર મંચ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાખડી મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. ભવનાથ ખાતે નરેન્દ્ર મોદી અધિકાર મંચની સદસ્ય બહેનો ઉપસ્થિત રહી હતી. દરેકે પોતપોતાની રીતે રાખડીઓ બનાવવાની કામગીરી શરૂ કરી હતી. લગભગ 2 દિવસની જહેમત બાદ જે રાખડીઓ તૈયાર થઈ છે, જે આજે નરેન્દ્ર મોદી વડાપ્રધાનશ્રીને મોકલવામાં આવશે. આશીષ રાવલે જણાવ્યું કે આપણા વડાપ્રધાન જ્યારે દેશ માટે કંઈક કરી છૂટવાની ભાવના ધરાવે છે, ત્યારે દેશની બહેનો પણ નમોને એમની રક્ષાબંધન પર્વ નિમિત્તે રાખડી મોકલીને નરેન્દ્ર મોદીને વધુ શક્તિ પ્રદાન થાય તેવી પ્રાર્થના કરશે. દરમિયાન જૂનાગઢમાં નરેન્દ્ર મોદી અધિકાર મંચનું સંચાલન કરતા કિરણબેને પણ આ અંગે ખુશી વ્યક્ત કરી અને 42થી વધુ બહેનો રાખડી બનાવવામાં કામ કરે છે ને નમોને રાખડી મોકલશે તેમ જણાવ્યું હતું. આગામી 11/8 ને રક્ષાબંધનને પવિત્ર દિવસ માટે નરેન્દ્ર મોદી સાહેબ, વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અને અમે અમારા હાથેથી રાખડી બનાવીને અમે અને અમારા ટીમ બહેનો, નરેન્દ્ર મોદી વિચાર મંચના બહેનો રાખડી બનાવીને મોદી સાહેબને રાખડી અમે મોકલીએ છીએ અને અમે પ્રાર્થના કરીએ છીએ કે અમારા માનનીય શ્રી વડાપ્રધાન ભાઈ નરેન્દ્ર મોદી ભાઈ ખૂબ જ સારું કાર્ય કરે છે, જે આપણે માટે ગર્વની વાત છે કે આપણા મોદીભાઈ સાહેબ આપણા વડાપ્રધાન છે. અહીંયા નરેન્દ્ર મોદી વિચાર મંચની બહેનો, જેના અધ્યક્ષ કિરણબેન હેજમ છે, આઈટી સેલના અધ્યક્ષ જૂનાગઢ શહેરના, તેઓની ટીમ 40-50 બહેનો પોતાના સ્વહસ્તે રાખડી બનાવી અને આપણા દેશના લોકલાડીલા ગુજરાતના પનોતા પુત્ર વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી માટે, મોદી સાહેબ માટે ખાસ સ્પેશિયલી કિરણબેનની ટીમ રાખડીઓ બનાવી રહી છે. અને એ રાખડી પોતાના હસ્તે બનાવી પોતાની કલા દ્વારા, અલગ અલગ વિવિધ વેરાયટીઓની કલા દ્વારા, આપ જોઈ શકો છો 40-50 બહેનો રાખડીઓ બનાવે છે અને એ પોતાની કલા દ્વારા રાખડી બનાવી અને નરેન્દ્રભાઈને આશીર્વાદ રૂપે રાખડીઓ મોકલવાની છે. પવિત્ર શ્રાવણ માસમાં કૃષ્ણ મંદિરોમાં હિંડોળા દર્શનનું વિશેષ મહત્વ રહ્યું છે. ગંધર્વવાડામાં આવેલ રૂગનાથજીની હવેલી ખાતે શાકભાજીના હિંડોળા તેમજ અલગ અલગ કલાત્મક હિંડોળા દ્વારા ઠાકોરજીની ભાવ વંદના કરવામાં આવે છે. તો દરરોજ સાંજે બહેનો ગોપી ભાવે ભગવાન કૃષ્ણની ભક્તિમાં લીન બને છે. રૂગનાથજી હવેલીના મુખિયાજી હિતેશભાઈ અને આરતીબેનની જેમતથી અહીં શ્રાવણ માસ દરમિયાન રોજે રોજ જુદા જુદા હિંડોળા દર્શનનો લાભ દેવામાં આવે છે અને મોટી સંખ્યામાં વૈષ્ણવો આ લાભ લઈ રહ્યા છે. ગોપી ભાવે આરાધના કરતા મહિલા ભાવિક પ્રફુલ્લાબેન ઠકરારે જણાવ્યું કે શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં શિવની ભક્તિની સાથે કૃષ્ણ ભક્તિનો જે સમન્વય સર્જાય છે, જેને કારણે મહિલાઓના ભાવમાં હરિહરનું મિલન થતું હોય એ પ્રકારનો ભાવ ઉપજે છે ને લોકો ખૂબ જ શ્રદ્ધાથી ઠાકોરજીના દર્શન કરે છે. જય શ્રી કૃષ્ણ. મારું નામ પ્રફુલ્લાબેન ઠકરાર છે. અમે ગંધર્વવાડામાં રહીએ છીએ. આજે શ્રાવણ સુદ છઠ છે, બગીચામાં હિંડોળા છે અને વૈષ્ણવ ખૂબ દર્શન કરીને લાભ લે છે અને અમે વૈષ્ણવો રોજ અહીંયા સેવામાં આવીએ છીએ અને અમે બધા ધન્યતા અનુભવીએ છીએ. ઝાંખી બહુ સુંદર છે. બગીચામાં છે આજે જુદા જુદા આખા શ્રાવણ મહિનામાં જુદા જુદા
દર્શન થાય છે. શાકપાનના છે, ફૂલના હિંડોળા છે, સૂકા મેવાના છે અને અહીંના મુખિયાજી અને બેન પણ અમને ખૂબ જ સહકારથી અને આનંદથી બોલાવે છે અને બહુ લાગણીશીલ છે. અને સામે દામોદરજીની હવેલીમાં પણ દર્શન રોજ જુદા જુદા મનોરથ થાય છે અને બધા વૈષ્ણવો આનંદ અનુભવે છે. જય શ્રી કૃષ્ણ. આ ઉપરાંત જૂનાગઢ નજીકના વડાલ ગામે પણ શ્રાવણ માસના પાવનકારી દિવસોમાં હિંડોળા દર્શન યોજવામાં આવે છે, જેને કારણે નાના એવા વડાલ ગામના વૈષ્ણવાચાર્યો સહિત મહિલા ભાવિકો અલગ અલગ હિંડોળા દર્શનનો લાભ લઈને આ પવિત્ર દિવસોને વધુ પુણ્યશાળી બનાવી રહ્યા છે. નવનીત રાયજી પુષ્ટિ માર્ગીય હવેલી ખાતે મુખિયાજી ભરતભાઈ અને તેના પરિવાર દ્વારા કલાત્મક હિંડોળા દર્શનનું આયોજન થાય છે, જેમાં ફૂલ હિંડોળાના દર્શન કરવા માટે વડાલ ગામની બહેનો ઉત્સાહભેર હવેલી ખાતે ઉપસ્થિત રહી હતી. સાથોસાથ મહિલાઓ દ્વારા સત્સંગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેને કારણે કૃષ્ણ ભક્તિના પદો દ્વારા ઠાકોરજીની આરાધના કરવામાં આવી હતી. તો બાળ લલ્લાને ઝૂલે ઝૂલાવાનો અવસર પણ વડાલ ગામના વૈષ્ણવાચાર્યોએ ભારે ઉત્સાહથી લીધો હતો. આગામી સોમવારે શ્રાવણ માસનો બીજો સોમવાર છે, તો સાથે સાથે શ્રાવણ માસની એકાદશી પણ છે. આપણા શાસ્ત્રમાં શ્રાવણ મહિનાની 11રસને પુત્રદા એકાદશી તરીકે વર્ણવવામાં આવી છે, કે જેથી દરેક માતાઓ પોતાના પુત્રની સુખાકારી માટે એકાદશીનું વ્રત કરે તે જરૂરી છે. આમ પણ 11રસ એ પવિત્ર દિવસ બનાવતો હોય છે, ત્યારે શ્રાવણ માસની આ 11રસ પુત્રદા એકાદશી તરીકે મહિલા ભાવિકો ખાસ ઉજવશે. 11રસ અને શ્રાવણી બીજા સોમવારનો પણ સમન્વય આવ્યો હોવાને કારણે શિવ મંદિરમાં પણ અનેરો માહોલ જોવા મળશે. જીડીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં સમય થઈ ગયો છે વિરામનો. अरे केबल वाले चाचू, अरे हाँ, इनके केबल वाले चाचू किधर है? राहुल, जरा इनके केबल वाले चाचू को बुला करके लाना जल्दी. आप यहाँ खड़े होकर फूल सजा रहे हो, सबका वहाँ बैठकर इंतजार कर रहे हैं. पर ये तो फैमिली फोटोग्राफ है ना? अरे फैमिली फोटोग्राफ है, इसीलिए तो तुमको बुला रहे हैं. आओ जल्दी करो, जल्दी 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 जल्दी. शाबाश. कुछ रिश्तों के बिना हम सब अधूरे हैं. GTPL, कनेक्शन दिल से.
વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. જૂનાગઢમાં ગિરનાર દરવાજે આવેલ દશામાના મંદિર ખાતે તાજેતરમાં દશામાના વ્રતની ઉજવણી કરવામાં આવી હતી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર લગભગ 25 વર્ષ જૂનું આ દશામાનું મંદિર છે, જ્યાં દર વર્ષે શ્રાવણ માસના દિવસોમાં દશામાના વ્રતની 10 દિવસની ઉજવણી થતી હોય છે. 10 દિવસ દરમિયાન અહીં ફરાળ, નિઃશુલ્ક ચા પાણી, મહાઆરતી અને શૃંગાર સહિતના કાર્યક્રમો યોજાય છે. છેલ્લે દિવસે જ્યારે મહાઆરતી યોજવામાં આવી ત્યારે ડોલી એસોસિએશનના પ્રમુખ રમેશભાઈ બાવળિયા ઉપરાંત કોળી સમાજના અગ્રણી બટુકભાઈ મકવાણા, જેઠાભાઈ જોરા, ઉપરકોટ ગાઈડ મંડળના પ્રમુખ ભીખાભાઈ સહિત અનેક આગેવાનોને ખાસ કરીને બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને દશામાની આરતીમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ છેલ્લા 25 વર્ષથી આ જૂનું મંદિર છે અને દશામાને આ તહેવારમાં 10 દી બપોરે ફરાર અને સતત સવારથી સાંજ લગીને ચા અને બધા બહેનો ગરબીઓ રમે અને સર્વ સમાજ સાથે આજે મહાઆરતીનો કાર્યક્રમ રાખેલ હતો. એમાં રાજકીય પણ બધા આવેલા, એને બધાએ પણ લાભ લીધો, બધાએ ભેગા મળીને. અને અમારા ઉપરકોટ ગાઈડ મંડળના ભીખાભાઈ પ્રમુખ તથા ગાઈડ મંડળના, વેપારી મંડળના બધા પણ સાથે રહીને અને અમારા ગિરનાર ડોળીના સભ્યો અને બધા ભાજપ, CPM, કોંગ્રેસ બધા સાથે મળીને એક માતાજીનો મહાઆરતીનો લાભ લીધેલ. દર્શક મિત્રો, શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં નાના મોટા અનેક શિવ મંદિરોમાં શિવ ભક્તિનો મહિમા ગાજતો હોય છે, ત્યારે ભેસાણ નજીક એક રાણેશ્વર મહાદેવ પૂજાઈ રહ્યા છે. રાણેશ્વર મહાદેવના નામ ઉપરથી જે ગામનું નામ રાણપુર પડ્યું, આવી લૌકિક માન્યતા વચ્ચે રાણેશ્વર મહાદેવ મંદિર ખાતે પણ શ્રાવણ માસની ઉજવણી કરવામાં આવે છે. અહીં શ્રાવણ માસની સાતમને દિવસે રામેશ્વર મહાદેવના મહંત અમૃતગીરી બાપુની તિથિ હોવાને કારણે વિવિધ સ્વરૂપે અહીં ઉજવણી થતી હોય છે. વર્તમાન મહંત મહેશગીરી બાપુ અને સેવકો દ્વારા રાણપુરનામાં બટુક ભોજન અને સંતોનું ભોજન સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. આ તકે સ્થાનિક અગ્રણી નટુભાઈ પોકિયા તેમજ ધીરુભાઈ અને ગામના સેવકો પણ ઉપસ્થિત રહ્યા હતા. અમૃતગીરી બાપુનું પૂજન અર્ચન કરીને બ્રહ્મલીન અમૃતગીરી બાપુના આશીર્વાદ લીધા, તો સાથે સાથે રાણેશ્વર મહાદેવના પૂજા વિધિમાં ભાગ લઈને શ્રાવણ માસની ઉજવણી પણ કરી. આજે રાણપુર રાણેશ્વર મંદિર છે. રાણેશ્વર મંદિર ઉપરથી આ ગામનું નામ રાણપુર પડ્યું છે. એવા રાણેશ્વર મંદિરમાં અમારા અત્યારના મહંત મહેશગીરી બાપુ દ્વારા અને ગામ લોકો દ્વારા અહીંયા સાતમની અમૃતગીરી બાપુની હર વર્ષે તિથિ ઉજવાય છે. ત્યારે ગામ અને ગામના બાળકોને અને સાધુ સંતો ભેગા થઈ અને સાથે મળી અને ભોજન જે વ્યવસ્થા હોય છે ભોજન કરે છે. ત્યારે અમારા મહેશગીરી બાપુ દ્વારા આજે આ સાતમનો જે બાપુની પુણ્યતિથિ નિમિત્તે ભોજનનો સમારંભ આયોજન કરવામાં આવ્યો છે. આજરોજ રાણપુર મુકામે અમૃતગીરી બાપુની પુણ્યતિથિ હોય તે નિમિત્તે ગામ ભોજન તથા બટુક ભોજન અને સાધુ સંતોનું ભોજનનો કાર્યક્રમ રાખવામાં આવેલ. મોટી સંખ્યામાં બાળકો અને સાધુ સંતો હાજર રહેલ હતા અને આમ વર્ષો વર્ષ અમૃતગીરી બાપુની તિથિ ધામધૂમથી ગામ ઉજવે જ છે. દર્શક મિત્રો, સમાચાર પૂરા કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. શહેરના મુખ્ય માર્ગો ઉપર મૂકવામાં આવેલ તિરંગાથી છવાયો દેશભક્તિનો માહોલ. PM મોદીના આહવાનને સારો પ્રતિસાદ. જૂનાગઢને 2 સ્વતંત્ર યુનિવર્સિટીની ભેટ આપનાર શિક્ષા મંત્રી જીતુભાઈ વાઘાણીનું આવતીકાલે થશે સન્માન. નોબલ અને ડોક્ટર સુભાષ યુનિવર્સિટીના ઉપક્રમે યોજાશે કાર્યક્રમ. હડતાલના છઠ્ઠે દિવસે પણ સરકારનું વલણ જક્કી રહેતા વેટરનિટી છાત્રોએ પોતાના લોહીથી
મુખ્યમંત્રીને લખ્યા પોસ્ટકાર્ડ. રક્ષાબંધનના પર્વના ઉપલક્ષમાં રાખડી બનાવી વડાપ્રધાનને મોકલવા સજ્જ બનતી મોદી અધિકારી મંચની બહેનો. તો આ સાથે જ આજના ન્યૂઝ પૂરા થાય છે. આવતીકાલે રવિવારની રજા રહેશે. ફરી મળીશું શ્રાવણ માસના બીજા સોમવારે. નમસ્કાર.